જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું જલ્પા પટેલ। આજે હું ફરીથી આવી છું મારા કિચન ગાર્ડનમાં। તો હું આજે લેવા આવી છું તુવેરો। તો હું તમને બતાવીશ તુવેરોનો પ્લાન્ટ, તુવેરનો છોડ। તો એના પર જોઈ શકો છો કેટલી બધી તુવેર લાગી છે। આ અમે ગયા વર્ષે ઉગાડી હતી। એના ઉપર ગયા વર્ષે પણ બહુ જ તુવેરો લાગી હતી। એને ફરી અમે કટિંગ કરી અને આ ફરી ઉગી છે અને એના પર તુવેરો લાગી છે। ઘણા લોકો કહે છે કે એને કટિંગ કર્યા પછી તુવેરો નથી આવતી, પણ એ ખોટું છે। તમે જોઈ શકો છો કે આના પર કેટલી બધી તુવેર સિંગ લાગી છે। જે આવી રીતે દાણા ભરાઈ ગયા છે એ તુવેરોને આપણે તોડી લઈશું। અને મારી ચેનલ પર લીલવાના પૌવા, લીલવાની કચોરી અને દાણા મુઠિયાનું શાક એના વિડીયો મૂકેલા છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો। આ સીઝન છે તુવેરોની, તો તમને આ બધી રેસીપી બનાવવાની મજા આવશે। મારા વિડીયોને વધારે શેર કરો, જેથી મને મારા નવા સબસ્ક્રાઈબર મળતા રહે અને મારી ચેનલ જલ્દી મોનિટાઈઝ થઈ જાય। જો આટલી તુવેર તોડી છે, હજુ તોડવાની બાકી છે। જમરૂખીની વાડી છે, એની સાઈડ પર અમે આવી રીતે તુવેર ઉગાડી છે, આખી બોર્ડર પર।